સમસ્યા તો બધાને ખબર છે, પણ કહેવાની કોને? કહેવાની કોને? આજ ગુજરાતમાં સાંભળવા વાળું કોણ છે જનતાની વાત? આપણે જેને 30 વર્ષ સુધી મેં આપેલો છે ભાજપને અનેક વખત, નોકરીમાં હતો ત્યારે બેલેટથી મતદાન બીજેપી માટે કરેલું. પણ દોસ્તો, આટલા વર્ષ સુધી મત આપ્યા પછી આપણા પ્રશ્નોનું કદાચ સોલ્યુશન ન થાય તો હજુ જનતાને વાંધો નથી, પણ સાંભળે તો ખરો કોક? સાંભળવા વાળો તો હોવો જોઈએ. તમે ગ્રામ પંચાયતથી ચાલુ કરો, ગ્રામ પંચાયતમાં કોઈ સાંભળવા વાળું નથી, તાલુકા પંચાયતમાં નથી, મામલતદાર ઓફિસમાં નથી, પ્રાંત ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં, નગરપાલિકાઓમાં આમ જનતા જ્યારે પોતાની વાત લઈને જાય તો કોઈ સાંભળવા વાળું નથી. કોઈ એને કંઈ એની પીડા સમજવાની તૈયારી નથી કોઈની. ધક્કા ખવડાવો, આજ આવજો, કાલ આવજો, સાહેબ રજા ઉપર છે, સાહેબ મીટિંગમાં છે, આમ છે, તેમ છે. હજારો બાનાઓ લઈને સરકારી ઓફિસોમાં માણસો બેઠા છે. નેતાઓને મળાય નહીં, નેતાઓને પૂછાય નહીં, નહીતર નેતા કરતા તો એના ફોલ્ડરિયા એટલા ગરમ હોય છે કે ખૂણામાં લઈ જઈને ઢીબી નાખે. દોસ્તો, કોઈ પણ પ્રશ્ન હોય, માણસને પીડા હોય તો કહેવાની કોને? ક્યાં જઈને કહેવાની? કોણ સાંભળશે? પોલીસ સ્ટેશનોમાં તો ફરિયાદ લખાવા જવાનું બાપા નામે ન લેવાય. બેગ ઢીકા કોકે માર્યા હોય ને તો એના સમાધાન કરી લેવાય, પણ પોલીસ સ્ટેશન ન જવાય એવો માહોલ આખા ગુજરાતમાં છે.